નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો 15મી ઓગસ્ટને લઈને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા મહેમદાવાદ શહેરમાં કાઢવામાં આવી હતી। ત્યારે મહેમદાવાદ શહેરમાં આવેલ શેઠ જે.એસ. સોનાવાલા હાઈસ્કૂલ તેમજ જ્ઞાનજ્યોત હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ મોટી સંખ્યામાં મહેમદાવાદ પોલીસ સ્ટેશન ઢાળ વિસ્તારથી લઈને ઢાળ વિસ્તાર, માર્કેટયાર્ડ વિસ્તાર, નડિયાદી દરવાજા, જવાહર બજાર, વિરોલ દરવાજા, સ્ટેશન રોડ જેવા વિવિધ રોડ રસ્તા ઉપરથી ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે આ બે સ્કૂલોના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ દ્વારા રોડ રસ્તા ઉપરથી ભવ્ય આ તિરંગા યાત્રા કાઢવામાં આવી। ત્યારે વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વંદે માતરમ, ભારત માતા કી જય, આધી રોટી ખાएंगे, દેશ को बचाएंगे જેવા નારા તેમજ જય ઘોષ સાથે ભવ્ય આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના હાથમાં જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને આ ભવ્ય પગપાળા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। તેમાં શિક્ષકગણ પણ સાથે રહીને તેઓ પણ ગૌરવ સાથે આ રાષ્ટ્રધ્વજને સલામી આપીને આ પદયાત્રાની અંદર વિદ્યાર્થીઓની સાથે જોડાયા હતા। ત્યારે મહેમદાવાદ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ એવા આર.એમ. પરમાર તેમજ મહેમદાવાદ પોલીસ સ્ટેશનના કર્મચારીગણ પણ મોટી સંખ્યામાં આ જે પદયાત્રા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી તેમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા જે આ તિરંગા યાત્રા કાઢવામાં આવી છે એમાં કોઈ તકલીફ ન થાય તેને લઈને ખડે પગે પોતે પોતાની ફરજ નિભાવી હતી અને તેઓ દ્વારા પણ ગૌરવ સાથે ગર્વ સાથે તિરંગાને તેઓ દ્વારા પણ સલામી આપવામાં આવી હતી। આમ મહેમદાવાદ શહેરની અંદર શેઠ જે.એસ. સોનાવાલા હાઈસ્કૂલ તેમજ જ્ઞાનજ્યોતના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા 15મી ઓગસ્ટને કાઢવામાં આવી હતી। જેમાં લગભગ 1500થી 2000 વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને અંતે તિરંગા યાત્રા રોડ રસ્તા ઉપર થઈને પરત પોતાની શાળાએ ફરી હતી। આમ મહેમદાવાદ શહેરમાં 15મી ઓગસ્ટને લઈને શેઠ જે.એસ. સોનાવાલા હાઈસ્કૂલ અને જ્ઞાનજ્યોત હાઈસ્કૂલ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। વિરાંગ મહેતા, મહેમદાવાદ। અમારા આવા વધુ સમાચાર જોવા માટે જોતા રહો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ। શું નામ છે, શું પરિચય છે તમારો? ધીરજસિંહ પરમાર, મહેમદાવાદ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પ્રમુખ। આજે જે સોનાવાલા અને જ્ઞાનજ્યોત સ્કૂલ દ્વારા બાળકો વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે 15મી ઓગસ્ટને લઈને ભવ્ય રેલી શહેરમાં કાઢવામાં આવી, જે વિશે શું કહેવા માંગો છો? મહેમદાવાદ ભારતીય જનતા પાર્ટી અને સોનાવાલા હાઈસ્કૂલ તેમજ જ્ઞાનજ્યોત હાઈસ્કૂલના સહયોગથી મહેમદાવાદમાં એક રાષ્ટ્રવાદનું એક વાતાવરણ ઊભું થાય એ માટે 15મી ઓગસ્ટ જ્યારે આવી રહી છે ત્યારે તિરંગા યાત્રા કાઢવામાં આવી છે। પબ્લિકમાં એક નવો રાષ્ટ્રવાદ ઊભો થાય અને રાષ્ટ્રવાદ પ્રત્યેની ભાવના ઊભી થાય, એના માટે આ એક તમામ સામાજિક સંગઠનો અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના નેતૃત્વ હેઠળ આ એક તિરંગા યાત્રા કાઢવામાં આવી છે। કેટલા વિદ્યાર્થીઓ અંદાજિત જોડાયા છે આમાં? આમ જોવા જઈએ તો બંને સ્કૂલના વિદ્યાર્થીને અને સમગ્ર સંગઠન થઈને લગભગ 2500થી 3000ની સંખ્યામાં આ રેલી યોજવામાં આવી છે। 15મી ઓગસ્ટને લઈને આજની યુવાધન અને વિદ્યાર્થીઓને શું સંદેશ આપવા માંગો છો? 15મી ઓગસ્ટને લઈને યુવાધનને અને વિદ્યાર્થીઓને અમારો તો એક જ મેસેજ છે કે હંમેશા રાષ્ટ્રના હિતમાં અને રાષ્ટ્રને ઉપયોગી થવા માટેના જે પણ નિર્ણયો હોય, કેમ કે યુવાનો એ ભવિષ્ય છે, દેશનું ભવિષ્ય છે, એટલે આ રાષ્ટ્રને પરમ વૈભવ સુધી લઈ જવા માટેના જે પણ પ્રયત્નો કરવા પડે એ પ્રયત્નો કરી અને રાષ્ટ્રવાદ પોતાની અંદર તો ખરો જ પણ સમાજની અંદર પણ ઉત્પન્ન થાય એ માટેના પ્રયત્નો કરવા।